નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજનું વિશેષ બુલેટિન। સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસની સેવા દિન તરીકે શાનદાર ઉજવણી। કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ જનસેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ વહીવટી પારદર્શિતાની કરી સમીક્ષા। વિગતવાર સમાચાર। ગુજરાત સ્થાપના દિવસને સેવા દિન તરીકે ઉજવવાના રાજ્ય સરકારના સંકલ્પને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રએ સાર્થક કર્યો છે। આજે 1 મે 2026ના રોજ જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ વહેલી સવારથી જ જિલ્લા કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી। કલેક્ટરશ્રીએ ત્યાં હાજર અરજદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની રજૂઆતો સાંભળી હતી। તેમણે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે વન ડે ગવર્નન્સ હેઠળ તમામ પડતર અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, જેથી નાગરિકોને કચેરીના ધક્કા ખાવા ન પડે। આજે 1 મે 2026 ગુજરાત દિવસ છે। ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અમે એક પહેલ કરી છે કે આજે 9 થી 12 સવારે 9 થી 12 સિટીઝન સેવા માટે એટલે કે જનસેવા કેન્દ્રો ઉપર અહીંયા સુરેન્દ્રનગરમાં હું પોતે કલેક્ટર તરીકે ઉપસ્થિત છું। જ્યારે અમારી બીજી તાલુકા કચેરીઓમાં જ્યાં પણ સબ ડિવિઝન છે ત્યાં પ્રાંત ઓફિસરો ઉપસ્થિત છે અને દરેક મામલતદાર કચેરી કે જ્યાં જનસેવા કેન્દ્ર છે તે સવારે 9 થી 12 મામલતદારશ્રીઓ બેસીને તાત્કાલિક જે કંઈ અરજદારો આવે એમની અરજીઓનો નિકાલ થશે। સાથે સાથે સરકારશ્રીએ સુગમ ડિજિટલ સેવા ચાલુ કરી છે, ત્યારે દરેક નાગરિકને એનો પ્રચાર થાય અને ઝડપથી એનું રજિસ્ટ્રેશન થઈ અને ઘરે બેઠા જ આ સેવાઓ તમામ ઓનલાઈન પણ એ હવે મેળવી શકશે, તેનો પ્રચાર તેમજ તેના રજિસ્ટ્રેશન માટે પણ આજે ખાસ અમે સુવિધા દરેક જનસેવા કેન્દ્ર ઉપર સમગ્ર જિલ્લામાં રાખી છે અને હું આશા રાખું છું કે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ લોકો આનો લાભ લેશે અને ખૂબ સારી રીતે આ અમારો જે પ્રોજેક્ટ છે ને આજે ગુજરાત સેવા દિવસે અમે સેવાનું જે કામ હાથ ધર્યું છે એને લોકપ્રતિસાદ પણ સારો સોંપશે। નાગરિકોની સુવિધા એ જ અમારી પ્રાથમિકતા છે। આજે જિલ્લાની તમામ તાલુકા કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યા છે। સાથે જ કાળઝાળ ગરમીને જોતા લોકો માટે પીવાના પાણી અને છાનીયાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। ન્યૂઝ રીડર। આ સાથે જ કલેક્ટરશ્રીએ સુગમ ડિજિટલ સેવાનો વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને અપીલ કરી હતી। આમ સુરેન્દ્રનગર વહીવટી તંત્રએ સ્થાપના દિવસને સાચા અર્થમાં જનસેવા માટે સમર્પિત કર્યો છે। ક્લોઝિંગ। તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે।